ઓરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસાયણં નમો લોય સવ સાહુણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવે સેમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાણસ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ દેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો ચિંસા સંદેહ હિંસા સન્માતા સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે વંદે તદ્ગુણલબ્ધયે. ચાલો આપણે તત્વાર્થનું હવે બીજો અધ્યાય શરૂ. પેલો અધ્યાય પૂરો. બધાને પેલા અધ્યાયમાં કોઈ કઈ શંકા? મથેણ વંદામે સ્વામી વંદના હા થઈ ગઈ. પ્રદીપભાઈ, પેલા વંદના થઈ અધ્યાયમાં જી વંદના હા, થઈ વંદના ગઈ. થઈ ગઈ. વિછામ વંદના થઈ ગઈ, સ્તુતિ થઈ ગઈ, હવે ભણવાનું શરૂ. બરાબર. પેલા પેલા અધ્યાયમાં કોઈને કઈ પૂછવાનું શંકા? આપણે આજે બીજો શરૂ કરીએ. બીજો અધ્યાય એનું પેલું સૂત્ર તમારા બધાની અંદર, મીન્સ આપણા આ ગ્રુપની અંદર બીજા અધ્યાય નું આખું નાખી દીધું છે, એટલે જોવાનું કોઈને પણ સરળ પડે એ માટે. સૂત્ર છે ઔપશમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વં મૌદયિક પારિણામિકૌ ચ. બરાબર. તમારી પાસે બધાની પાસે સૂત્ર લખેલું આવી ગયું, મારે લખવાની જરૂર છે? ના ના સ્વામી, લખું? એમાંથી જોઈને લખી લઈશું. હા, તો ખાલી હવે એને છૂટું પાડો. ઔપસમિક ક્ષાયિકૌ ભાવૌ મિશ્રઃ ચ જીવસ્ય સ્વતત્વં ઔદયિક પારિણામિકૌ ચ. સંધિ વિચ્છેદ આ રીતે થશે: ઔપશમિક ક્ષાયિક જીવસ્ય સતત્વં સ્વતત્વં ઔદયિક પારિણામિકૌ ચ. સમજાય ગઈ બરાબર? અહીંયા આગળ આ સૂત્રની અંદર જુઓ, ઔપશમિક અને ક્ષાયિક આ બે ભાવ અલગ લીધા. એને ભાવો ભાવો દ્વિવચન છે, નહીતર 5 પ્રકારના ભાવ છે તો ભાવા હા આવવું જોઈએ. એની જગ્યા અહીંયા ભાવો છે, એટલે અલગ પાડ્યા છે 5 ભાવને, કે ઔપશમિક અને ક્ષાયિક ભાવ, આ બે ભાવ. પછી વચ્ચે એક ભાવ આપ્યો મિશ્ર, એટલે આ એક વચન છે. પછી પાછું ઔદયિક પારિણામિકૌ,
આ દ્વિવચન છે એટલે ઔદયિક અને પારિણામિક. તો બે ભાવ ને વચ્ચે એક ભાવ, બરાબર. આમ આ 5 ભાવ આપણી સામે રાખ્યા, બરાબર. હવે આ 5 ભાવ એને 3 રીતે અલગ પાડ્યા. ઔપચારિક શાયિક સાથે રાખ્યા, પછી મિશ્ર અલગ પાડ્યો, હા, અને પછી ઔદયિક અને પારિણામિક ભાવ. આ અલગ પાડવાના કારણો શું છે આપણે અલગ અલગ આગળ જોશું. પણ સૂત્રના સંધિ વિચ્છેદ બધાને સમજાઈ ગયા. ઔપચારિક શાયિક ભાવો, આ 2 ભાવ. પછી મિશ્ર ચ, મિશ્ર છે ને એનું મિશ્ર ચ, હા, એ એક ભાવ. પછી જીવસ્ય સ્વતત્વ, ઔદયિક પારિણામિક, આ 2 ભાવ, ઔદયિક અને પારિણામિક. બરાબર, સમજાઈ ગયું સંધિ વિચ્છેદ? હવે આનો અર્થ છે કે ઔપચારિક ક્ષાયિક મિશ્ર, મિશ્ર એટલે ઉદય અને ઉપશમ અને ક્ષય, આ બેનું મિશ્રણ એટલે એને કહેવાય સંયોગક્ષમ. જેમાં ઉદય પણ છે અને ઉપશમ પણ છે, હા, એને કહેવાય મિશ્ર. અને મિશ્ર એટલે સંયોગક્ષમ ભાવ, બરાબર. આ બધા શું છે તો કે જીવસ્ય, જીવના, સ્વતત્વ એટલે પોતાનું તત્વ છે, એટલે પોતાનો સ્વભાવ છે, બરાબર. આ બધા ભાવો એ જીવનો સ્વભાવ છે. આગળ કયા? ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ, બરાબર. કર્મના ઉપશમથી જે ભાવ આવે એને ઔપશમિક ભાવ કહેવાય. કર્મના ક્ષયથી જે ભાવ આવે એ ક્ષાયિક ભાવ કહેવાય. કર્મના ક્ષય અને ઉપશમ બંનેથી આવે એ સંયોગક્ષમ ભાવ કહેવાય. કર્મના ઉદયથી થાય એને ઔદયિક ભાવ કહેવાય. હા, અને જેમાં કર્મ કે બીજા કોઈ જ કારણ જિમ્મેદાર, જવાબદાર નથી, એ પોતાના સ્વભાવથી આવે અંદરથી, એને પારિણામિક ભાવ કહેવાય. જીવના પરિણામથી જે ભાવ આવે એને પારિણામિક ભાવ કહેવાય. સમજાય ગયું તમને જનરલ આ વાત? સામાન્ય રીતે. પછી આપણે ડિટેલ લઈએ. હા, સમજાય ગયું બરાબર? સ્વામી, ઉદય અને ઔદયિકમાં શું ફરક? કર્મના ઉદયથી આવે, ઉદય એક ક્રિયા છે, પ્રોસેસ છે, અને ઈ પ્રોસેસ થી જે આપણા આત્માના ભાવો થાય એ ભાવોને ઔદયિક કહેવામાં આવે. ભાવવાચક બની ગયો શબ્દ. તો ભાવવાચક શબ્દ બને ત્યારે એને સંસ્કૃતના નિયમ પ્રમાણે એમાં પ્રત્યયો લાગે. તો પ્રત્યયો લાગે તો શબ્દ બદલાઈ જાય. જેમ કે ક્ષય છે તો ક્ષાયિક, ઉપશમ છે તો ઉપશમિક. તો ઉપશમિક એ ભાવવાચક શબ્દ થઈ ગયો. અને ઉપશમ એ પ્રક્રિયા છે, અને ઉપશમ થી થતા જે ભાવ એને ઔપશમિક ભાવ કહેવાય. અને ઈ ભાવથી જે મળે એને સમજો. ઉપશમ, ઉપશમ ભાવ અને ઉપશમ નિષ્પન્ન. એ રીતે દરેક ભાવનું સમજી લેવાનું. ઉપશમ આ પ્રક્રિયા છે, પ્રોસેસ છે, અને ઈ પ્રોસેસ થી આત્મામાં જે ભાવ જાગે એને ઉપશમ ભાવ કહેવાય. અને એ ઉપશમ ભાવથી જે ગુણની પ્રાપ્તિ થાય એને ઉપશમ નિષ્પન્ન ભાવ કહેવામાં આવે. સમજાણું?
હા પણ ઔદયિક અને ઉપશમમાં શું ફરક? અહીં તમને કહું છું ને, હમણાં જ તો મેં અર્થ કર્યો કે કર્મના ઉપશમ થી આવે એને ઉપશમ ભાવ કહેવાય, ને કર્મના ઉદય થી આવે ને ઔદયિક કહેવાય. ઓકે. તો કર્મનો ઉદય આ પ્રક્રિયા છે. કર્મના ઉદયથી જે મળે, જેમ કે આપણને મનુષ્ય ગતિ મળી છે, શેના કારણે? પંચેન્દ્રિય જાતિ મળી છે, શેના કારણે? આપણા શરીરમાં હાડકા અને વગેરેના રચના મળી છે, કોના કારણે? તો આ બધું કર્મના ઉદયથી મળ્યું છે ને આપણને. બરાબર. તો કર્મના ઉદયથી જે આત્માના ભાવો થાય એને ઔદયિક ભાવ કહેવાય. અને કર્મના ઔદયિક ભાવથી જે વસ્તુ મળે, જેમ કે મનુષ્યની ગતિ છે, ઔદયિક નિષ્પન્ન ભાવ કહેવાય. કે કર્મના ઉદયથી મળેલું પરિણામ છે. સમજાણું? હા. હા, તો દરેકમાં ત્રણ ત્રણ વસ્તુ સમજવાની: ઉપશમ ભાવ અને ઉપશમ નિષ્પન્ન ભાવ. બરાબર. પછી ક્ષય પ્રક્રિયા છે, ક્ષાયિક ભાવ અને ક્ષાયિક નિષ્પન્ન ભાવ, એનાથી મળતી વસ્તુ. એવી રીતે મિશ્ર એટલે ક્ષય અને ઉપશમ બે ભેગું એટલે સંયોગક્ષમ. તો સંયોગક્ષમ પ્રક્રિયા, સંયોગક્ષમ ભાવ પરિણામ અને સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ. એટલે સંયોગક્ષમ થી જે કઈ પણ વસ્તુ મળે એને સંયોગક્ષમ નિષ્પન્ન ભાવ કહેવાય. પછી ઉદય, પછી ઔદયિક ભાવ અને ઔદયિક નિષ્પન્ન ભાવ. એટલે પારિણામિક ભાવ અને પારિણામિક નિષ્પન્ન ભાવ. સમજાય કે બધાને? ત્રણ શબ્દ સમજાઈ ગયા. એક પ્રક્રિયાથી થતા આત્માના ભાવ, અને ત્રીજું એ પ્રક્રિયાથી મળતી ચીજ. આ ત્રણ વસ્તુ થઈ. બધાને બેસી ગયું? સ્વામી, પારિણામિક અને પારિણામિક નિષ્પન્નોમાં કેટલો ફરક આવ્યો? નિષ્પન્ન છે એ પારિણામિક ભાવથી તમને કઈ ચીજ મળે? તો કે ભવ્યપણું અભવ્યપણું આ કોનાથી મળે? પારિણામિક ભાવથી. એ કોઈનું બનાવેલું નથી, આ જીવનું પોતાનું જીવદળ છે. બરાબર. એટલે દરેક વસ્તુનો જે મૂળભૂત સ્વભાવ છે એ પારિણામિક, એમાં કોઈ જ કારણ નથી. એની મેળે ને મેળે જે પરિણમન પામતું જાય, બદલાતું જાય, એની મેળે કોઈના જ પ્રયત્ન જેમાં જિમ્મેદાર નથી, કોઈ પણ બીજું તત્વ જેમાં જિમ્મેદાર નથી. સ્વાભાવિક રીતે એ થાય છે, તો એને પારિણામિક ભાવ કહેવાય. અને પારિણામિક ભાવથી કઈ ચીજ મળે આપણને? એને પારિણામિક નિષ્પન્ન ભાવ કહેવાય. જેમ કે કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાન શું છે? તો કે કેવળ જ્ઞાન એક ક્ષાયિક નિષ્પન્ન ભાવ છે. કર્મના ક્ષયથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આ ચાર કર્મના ક્ષયથી જે ચીજ મળે એ ચીજને શું કહેવાય? તો કે ક્ષાયિક નિષ્પન્ન ભાવ કહેવાય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન. બરાબર. તો આ બધા ભાવો શું છે? તો કે ક્ષાયિક ભાવ છે. અમૂર્તત્વ, અગુરુ લઘુત્વ આ બધા ક્ષાયિક ભાવ છે. સમજાણું? હલો? ગુણ નિષ્પન્ન હોય તો ક્ષાયિક ગણવાના, કે 8 ગુણ ગણો તો? એમ નહીં, નિષ્પન્ન નો અર્થ શું છે? કે પરિણામ તમને શું નિષ્પન્ન થયું, શું મળ્યું? રિઝલ્ટ. એટલે પરિણામ જ ને નિષ્પન્ન સ્વામી. થવું એનો અર્થ છે ઉત્પન્ન થવું.
તો કર્મના ક્ષયથી આપણામાં કયો ગુણ ઉત્પન્ન થયો? ઈચ્છા જ છે. એટલે પરિણામ પણ કહેવાય ને સ્વામી એને? કોને? જે ઉત્પન્ન થયું એને પરિણામ એનું આવ્યું આમ. થયું એને પરિણામ ન કહેવાય, ઉત્પન્ન થયું એને પરિણામ એટલે રિઝલ્ટ કેવો તો ઈ ચાલે કે તમને શું ફળશ્રુતિની પ્રાપ્તિ થઈ. એટલે નિષ્પન્ન ભાવ છે એ ઉપલબ્ધિ છે, અને એ ઉપલબ્ધિ માટે શું જરૂર છે તો કે પરિણામ જરૂર છે, ભાવ જરૂર છે. અને એ ભાવ માટે શું જરૂર છે તો કે પ્રોસેસ જરૂર છે. પ્રોસેસ બરાબર કેવળ સ્વામી. જ્ઞાન છે એ નિષ્પન્ન ભાવ છે, એ ઉપલબ્ધિ છે. કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ માટે કયા ભાવ જોઈએ તો કે ક્ષાયિક ભાવ જોઈએ. અને એ ક્ષાયિક ભાવ માટે પ્રોસેસ શું તો કે કર્મના ક્ષયની પ્રોસેસ. સમજાણું? પારિણામિક ભાવ સ્વામી કર્મ બંધન પર અસર કરે ને? કર્મ બંધન નું કારણ કે કર્મ છેદન પારિણામિક નું કારણ? ભાવ કોઈ પણ કર્મના બંધનનું ન તો નિમિત્ત છે ન તો મોહતાજ છે. પારિણામિક ભાવ સ્વાભાવિક પોતાની અંદર જ પરિણમન કર્યા કરે. એનો બનાવનારો કોઈ નથી, એનો ઉત્પન્ન કરનારો કોઈ નથી. હા, એની કોઈ પરિણમનની પ્રોસેસ છે, અને એનાથી એ ભાવ, જેમ કે ચૈતન્ય લક્ષણ છે એ પારિણામિક ભાવ છે, ભવ્યત્વપણું પારિણામિક ભાવ છે, અભવ્યત્વપણું પારિણામિક ભાવ છે. એનો કોઈ બનાવનારો, કોઈ જિમ્મેદાર કોઈ જ નથી, અને એની અંદર પરિણમ્યા કરે, એટલે એની અંદર રોટેટ થયા કરે. ચૈતન્ય એના ચૈતન્ય ગુણની અંદર પરિણમન પામ્યા કરે, અને એ જ્યારે પામે ત્યારે અંદર શેની પ્રાપ્તિ થાય? એને નિષ્પન્ન કહેવાય. નિષ્પન્ન એટલે ઉપલબ્ધિ. સમજાણું? તમે રસોઈ બનાવી તો રસોઈ બનાવવાની પ્રોસેસ, રસોઈ બની ગઈ, અને પછી રસોઈ બની ગયા પછી શું થયું તો કે તમારી તૃપ્તિ થઈ, ભૂખની તૃપ્તિ થઈ. તો એનો ભાવ છે, પરિણમન છે. શક્તિની પ્રાપ્તિ થઈ, તાકાતની પ્રાપ્તિ થઈ, ભૂખ શાંત થયો, વેદનીય કર્મ ઉપશાંત થાય. તો આ બધી ઉપલબ્ધિઓ કહેવાય. તો ત્રણ ચીજ છે: પ્રોસેસ થી થતો ભાવ, અને એ ભાવથી મળતી વસ્તુ. ત્રણ ચીજ છે. ક્લિયર થયું બધાને? ખાલી કેવળ જ્ઞાનનો ભાવ કયો આવે? કેવળ જ્ઞાન નિષ્પન્ન ભાવ છે, ક્ષાયિક ભાવ. કેવળ જ્ઞાન નિષ્પન્ન ભાવ છે, હા, કેવળ પણ જ્ઞાન કર્મનો ઉપલબ્ધિ છે. કેવળ જ્ઞાનને ક્ષાયિક નિષ્પન્ન ભાવ કહેવાય. હા, પણ એનો ભાવ કયો? ક્ષાયિક ભાવ. એની પ્રોસેસ શું? કર્મની પ્રોસેસ. કર્મ સર્વથા ક્ષય પામે, એ ક્ષાયિક ભાવ. સમજાણું? કર્મનો ક્ષય પ્રોસેસ છે, તો એનો ભાવ કયો છે? હા, ફરીથી એક નો કોનો? કેવળ જ્ઞાનનું જે તમે કીધું ને 3 સેન્ટેન્સ, શીખો ને એકવાર. કર્મનો ક્ષય તમે પ્રોસેસ પેલા છે. 3 ચીજ સમજી લ્યો. તમને નથી સમજાતો એનો અર્થ છે કે તમે ક્યાંક ગોટાળામાં છો. 3 હા. સાવ સિમ્પલ વાત છે. એક છે ઈ પ્રક્રિયા છે, પ્રોસેસ. એક છે પ્રોસેસ થી થતા આત્મામાં જાગતા ભાવો, અને આત્મામાં જ્યારે ઈ ભાવ જાગે ત્યારે આપણને કઈ કઈ ચીજની ઉપલબ્ધિ થાય. આ ત્રીજી વસ્તુ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ ચારે ચાર કર્મનો આત્યંતિક ક્ષય થાય. આ પ્રક્રિયા. એનાથી આત્મામાં કયો ભાવ ઉત્પન્ન થાય તો કે ક્ષાયિક ભાવ. અને એક ક્ષાયિક ભાવ જ્યારે આત્મામાં જાગે
ત્યારે એનાથી કઈ ચીજ મળે? તો કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન. તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉપલબ્ધિ છે. ક્ષાયિક ભાવ એ ભાવ છે, અને એક કર્મને ક્ષય કરવાની જે પ્રક્રિયા છે એને ક્ષાયિક કહેવાય. તો ક્ષાયિક ભાવ અને ક્ષાયિક નિષ્પન્ન ભાવ. સમજાયું? હા કર્મનો ઉદય થયો આ પ્રક્રિયા છે. કર્મના ઉદય થવાથી આપણને ગુસ્સો આવ્યો, રાગ થયો, દ્વેષ થયો, તો આ આપણા ઔદયિક ભાવ છે. અને એ ઔદયિક ભાવથી શું થાય? તો કે નવું કર્મ બંધાય. તો એ કર્મ બંધાણું એ શું થયું? એનાથી શું ચીજ મળશે? તો કે કર્મના ઉદયથી જેટલી પ્રકૃતિ 157, 58 જે પણ પ્રકૃતિ આપણને મળે છે એ બધાને ઔદયિક નિષ્પન્ન ભાવ કહેવાય. સમજાણું બરાબર? જી સમજાણું? જી સ્વામી. પ્રોસેસ જી સમજ. સ્વામી. હા સ્વામી. કર્મ બાંધવાના કારણ એ પ્રોસેસમાં જશે. પછી એ કર્મ એ ભાવના કારણે આપણા આત્મામાં જે આ સ્વભાવ વિભાવ જે પણ પ્રગટ થાય એને ભાવ કહેવાય. અને એ ભાવ થાય તો શેની ઉપલબ્ધિ થાય? એને નિષ્પન્ન ભાવ કહેવાય. હા, સમજાણું બધાને કે હજુ ડાઉટ છે? જી સ્વામી. પરિણામ રૂપે સમજાયું. જે મળે તે નિષ્પન્ન ભાવ. હા, પરિણામ રૂપે જે મળે, જે પ્રાપ્ત થાય તે નિષ્પન્ન ભાવ. પરિણામ રૂપે નહીં, પરિણામ એ ભાવ છે. પણ એ પરિણામથી તમને શું ઉપલબ્ધિ મળી? શું મળ્યું? કેવળ જ્ઞાન તમને સમજાય કે નહીં? ક્ષાયિક ભાવ આખું અલગ ચીજ છે, કેવળ જ્ઞાન આખી અલગ ચીજ છે. કેવળ જ્ઞાન રિઝલ્ટ છે. એ રિઝલ્ટ મળ્યું કોના કારણે? એ ભાવ છે. અને ભાવ આવ્યો કઈ રીતે? એ પ્રોસેસ છે. સિમ્પલ 3 ના ચીજ છે, તમને લોકોને નથી ધ્યાનમાં આવતી. ના સમજાયું. હા, સ્વામી સમજાય છે, આખું સમજતા ટાઈમ લાગશે જરાક. એમ તૃપ્તિ થઈ જવી, એમ અલિપ્ત ભાવ આવી જાય, એમ એકદમ આત્માની તૃપ્તિ થાય એવું ગણવાનું છે ને પરિણામિક એટલે. પારિણામિક એટલે પારિણામિક તમે અલગ ભાવ છે. તમે આની સાથે એને અટચ નહીં કરો. પાંચે ભાવોને સ્વતંત્ર રહેવા દો. અને બરાબર. પાંચે ભાવોના 3 ફેક્ટર છે: પ્રક્રિયા, પ્રોસેસ. ભાવ અને ઉપલબ્ધિ. રિઝલ્ટ. પ્રક્રિયા, ભાવ અને રિઝલ્ટ. રિઝલ્ટ, ઉપલબ્ધિ. રિઝલ્ટ કરતા પણ ઉપલબ્ધિ શબ્દ રાખો, એ એકદમ પ્રોપર શબ્દ છે. કે તમે આ ક્રિયા કરી, એ ક્રિયા કરવાથી તમને શું ભાવ આવ્યા, અને એ ભાવથી તમને શું મળ્યું? તો મળવું આ નિષ્પન્ન છે. શું ભાવ આવ્યા? આ ભાવ છે. અને શું કરવાથી આવ્યા? એ પ્રોસેસ છે. સમજાણું? કર્મને ઉપશમ કરવાની પ્રક્રિયા આ ઉપશમ છે, ઉપશમ ક્રિયા છે. અને એ ઉપશમ કરવાથી તમારા આત્મામાં કયા ભાવ જાગ્યા એને ઉપશમ ભાવ કહેવાય, ઉપશમિક ભાવ કહેવાય. અને એ ઉપશમ ભાવ તમારા આત્મામાં આવ્યા તો તમને શેની પ્રાપ્તિ થાય? એ નિષ્પન્ન તો એ ભાવ જે કહેવાય. મળ્યું તમને એને કહેવાય ઉપશમ નિષ્પન્ન ભાવ. સમજાણું? જી સ્વામી. જી સ્વામી. જી જી. ભાવ, પ્રક્રિયા અને જેમ કે આપણે પ્રાપ્ત. સમજીએ કે ઉપશમ આપણે જેમ સમજીએ કે મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ? 28. 7. શીખડાવે તો ભૂલી જાવ, ઈ નો ચાલે. મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ?
હા. હા મિથ્યાત્વ પ્રાયોગ્ય કેટલી પ્રકૃતિ? 3. 28 કહેવાય એટલે એમ છે. એટલે અનંત અનુબંધિત છે, બધું લઈએ તો વધારે 28 અને 28. ઓલી 28 મુખ્ય 3. 28 નહીં તો 157 કે 158 સ્વામી. શીખી ભણીને આંકડીમાં ઉઘરાવી લઈએ તો ચાલે. મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ. હા, તમને 7 ઘૂંટાયું છે? કેટલું ઘૂંટાયું છે? મિથ્યાત્વ પ્રાયોગ્ય 7 પ્રકૃતિ. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 4 પ્રકૃતિ. અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય. આ 7 પ્રકૃતિને મિથ્યાત્વ પ્રાયોગ્ય પ્રકૃતિ કહેવાય. તમારા ચોપડા આગળના ઉથલાવજો, મેં આ લખાયું છે તમને. આવી બધી કોમન ચીજો કે જે બધે કામ આવતી હોય, આવી ચીજોની ધારણા કરી લેવાય. આપણે આટલું આગળ ભણતા હોય અને આપણને આવી કોમન ચીજ પણ જો આપણને ન આવડે તો મને એવું લાગે છે કે મારો ભણાવવાનો પુરુષાર્થ કઈક કાચો પડે છે. થોડી પર્યટના ઓછી છે સ્વામી, થોડું ધ્યાન બહાર રહી. હા, તમે આટલા આગળ સુધી પહોંચ્યા હો અને તમને આજે સમજી લો કે તમે કોલેજના અભ્યાસમાં પહોંચ્યા હો અને તમને બારાખડી ન આવડે, એ કેવી ચીજ કહેવાય? દર્શન સપ્તક તો મિથ્યાત્વ પ્રાયોગિક પ્રકૃતિ એટલે દર્શન સપ્તક. બરાબર. તો દર્શન સપ્તક આ 7 પ્રકૃતિને ખપાવવાની જે પ્રક્રિયા, એની માટે આપણે જે પુરુષાર્થ કરીએ, જે મહેનત કરીએ, જે આપણે સાધના કરીએ, પ્રયાસ કરીએ, જે પણ કરો, તો એ પ્રક્રિયા છે એને ઉપશમ ક્રિયા કહેવાય. પછી એ તમારી 7 પ્રકૃતિનો ઉપશમ થઈ ગયો, એ સમયે તમારા આત્મામાં જે ઉપશમ ભાવ ઉત્પન્ન થયા એ ઉપશમ ભાવ છે. અને એનાથી તમને શું મળ્યું? તો કે ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ. તો ઉપશમ સમ્યક્ત્વ એ ઉપશમ નિષ્પન્ન ભાવ થયો. સમજાણું? હા. 3 ચીજ અલગ સમજાણી: ક્રિયા, પરિણામ એટલે આત્માનો ભાવ અને એનાથી મળતી ચીજ. નિષ્પન્ન ભાવ. સમજાય ગયું બધાને જી સ્વામી. કે નથી સમજાણું? બરાબર કેજો. પછી હા પાડ્યા પછી તમે લોકો સમજાણી 3 ચીજો અલગ. એક પ્રક્રિયા છે, એક ભાવ છે અને એક ઉપલબ્ધિ છે. એટલે ભાવપૂર્વક હા, ની સમજાણું પ્રક્રિયાથી બધાને? હાજી સ્વામી. હાજી. ભાવપૂર્વક ની પ્રક્રિયાથી ઉપલબ્ધિ થાય. ભાવપૂર્વક એવું કઈ લગાડવાની જરૂર નથી. ક્રિયા એટલે ક્રિયા. અચ્છા. એટલે ભાવ, પ્રક્રિયા અને ઉપલબ્ધિ 3. ક્રિયા, ભાવ અને ઉપલબ્ધિ, એમ ક્રમ યાદ રાખો. પેલા ક્રિયા થાય, પછી ભાવ ઉત્પન્ન થાય ને પછી આપણને ઉપલબ્ધિ થાય. જી. એટલે ઉદય, સમજાણું? પછી ઉપશમ અથવા ક્ષયોપશમ અને પછી ક્ષાયિક. તમે બધું હર્ષિતભાઈ તમે ગોટાળો નહીં કરો. પેલા ઉદય, પછી ઉપશમ, ક્ષયોપશમ અને પછી ક્ષાયિક. તો ઉદય છે તો ઉદયની પ્રક્રિયા છે. પછી ઉદયની પ્રક્રિયાથી આપણા આત્મામાં કેવા ભાવ થાય? સમજી લો કે ક્રોધનો ઉદય થયો, તો પછી ક્ષયની વાત ન આવે. ક્રોધનો ઉદય થયો એટલે આપણને ક્રોધ આવવાના નિમિત્તો મળે, તો આપણા આત્મામાં એ ક્રોધના ભાવ જાગે. બરાબર. અને ક્રોધના ભાવ જાગે તો શું થાય? તમે ક્રોધ કરી લ્યો. ક્રોધ કરી લ્યો એટલે ફરી પાછું તમારું ક્રોધ મોહનીય કર્મ બંધાય.
સમજાણું તમને? તો આનાથી તમને સંસારીપણું આવે, 4 ગતિ, 24 દંડક, 84 લાખ જીવા યોનિનું પરિભ્રમણ છે. આ બધા ઉદય ભાવના પરિણામો છે, ઉદય ભાવના રિઝલ્ટો છે. બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરીડ, સમજાણું તમને? એકદમ. અને 3 મહિનાનો લો. હા હા, HB1C. સમજાણું? સમજાણું હસીતભાઈ? પછી તમે કર્મ ઉદયમાં આવ્યું ને તમે ઉપશમ કર્યો તો એ પછી ઉપશમ ભાવમાં વયો જાય. એટલે ભાવને સ્વતંત્ર રીતે તમે સમજવાની કોશિશ કરો. ઉદય ઉપશમ સાહિક બધાને મિક્સ નહીં કરો, કેમ કે ઉદયની પ્રક્રિયા અલગ છે, ઉપશમની પ્રક્રિયા અલગ છે, ક્ષાયિકની પ્રક્રિયા અલગ છે, સાયોગ ક્ષમિકની પ્રક્રિયા અલગ છે, પારિણામિકની પ્રક્રિયા અલગ છે. પાંચેય પ્રક્રિયા અલગ એક છે અને સરખું જ ભાવ બધાનું નથી ચાલતું. ઉપશમ માટે તમારે અલગ ક્રિયા છે, ક્ષાયિક કરવા માટે અલગ ક્રિયા છે. હે ને? સમજાય છે? તો ક્રિયા, ભાવ અને ઉપલબ્ધિ બધાને સમજાણું હોય તો જ આગળ વધવું, નહીતર આગળ નથી વધવું. આપણે ક્રમ બેઠો સમજાયું. તમે આજે ધંધો કરો છો તો ધંધા કરવા માટે ઘરેથી જાઓ, નીકળો, દુકાને બેસો, ગ્રાહકોને સંભાળો, આ બધું કરો. આ બધી જ પ્રક્રિયા છે. અને એ પ્રક્રિયાથી તમારી અંદર ભાવ શું આવે? તો કે તમને સંતોષ થાય ને સાંજે ઘરે જાવ તો કે આજે આટલી કમાણી થઈ. અથવા તો ન થયું તો તમને દુઃખ થાય કે આજે કાંઈ ન થયું. તો એ જે ભાવ આવ્યા એ ભાવ છે. હવે એ ભાવથી શું મળ્યું? તો કે કા તમને લાભ થયો કા તમને નુકસાની થઈ. બરાબર છે. પૈસો વધ્યો કા પૈસો ઘટ્યો, આ ઉપલબ્ધિ છે. સમજાણું? તો ક્રિયા અલગ ચીજ છે. પછી ક્રિયાથી આપણી અંદર ભાવ જાગે, એ ભાવ છે. અને ભાવ પછી ચીજની પ્રાપ્તિ છે કે એનાથી તમને શું મળ્યું? સામાયિકની ક્રિયા કરી, એ ક્રિયા છે. સામાયિકની ક્રિયા કરતા 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 તમારા બધા જ ભાવોનું બેલેન્સ રહ્યું તો એ ભાવ છે. એનાથી તમને શું પ્રાપ્તિ થઈ? તો ચિત્તની પ્રસન્નતા, સામાયિક કર્યાનો આનંદ, આ એની ઉપલબ્ધિ છે. સમજાણું? એટલે સારા ને ખરાબ બંને ભાવ થઈ કે શકે ને નહીં? સ્વામી? હા હા સ્વામી, સારા ને ખરાબ બંને ભાવ થઈ શકે ને? હા, સારા અને ખરાબ બંને ભાવ થઈ શકે. બંને થઈ શકે, પણ બંને ભાવ બધામાં ન થાય. ઉપશમ ભાવ સારો જ હોય, ક્ષાયિક ભાવ સારો જ હોય, એમાં ખરાબી ન હોય. જી. સયોક્ષમ ભાવ સારો જ હોય. ઔદયિક ભાવની અંદર ખરાબી અને સારું બે હોઈ શકે. જી. બરાબર? તમે કર્મનો ઉપસમ કરો છો, સારી ચીજ છે તો સારું જ મળશે. તમે કર્મનો ક્ષય કરો છો, સારી ચીજ છે, સારું જ મળશે. સયોક્ષમ કરો છો તો એ પણ પુરુષાર્થ છે, સારું જ મળશે. તમે અત્યારે આ ભણી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો, સયોક્ષમ ભાવ છે તો તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય કે ન થાય? તો જ્ઞાનની પ્રાપ્તિ થવી આ ઉપલબ્ધિ છે. તમને આવડી ગયું ને જે અંદરથી આનંદ આવ્યો, આ ભાવ છે. અને તમે શીખવા માટે જે અત્યારે પ્રક્રિયા કરી રહ્યા છો, એ પ્રોસેસ છે. સમજાણું કે નહીં? જી સ્વામી. પ્રોસેસમાં સ્વામી ભાવ મને લાગે પડે. છે કે હજુ ચણાના ઢોકળા જેવું છે, રસગુલ્લા જેવું નથી થયું. ના ના, એકદમ સમજાઈ ગયું. હા, સમજાયું સ્વામી. પ્રોસેસમાં સ્વામી ભાવનું ભરવું. ક્રોધ આવ્યો એટલે ઔદયિક. ક્રોધ આવવો આ પ્રક્રિયા છે. પછી એની એની સામે પ્રોસેસ તમે થાય. ક્રોધ કર્યો, આ પણ પ્રક્રિયા છે. ક્રોધ આવવો તમને અંદરથી, એ ભાવ છે.
તમે ક્રોધ કર્યો અને ક્રોધ કરવાથી તમારા આત્મામાં શું ભાવ આવે? ક્રોધ કરવાથી કોઈને શાંતિ મળે? કોઈને ક્રોધ કર્યા પછી એવું લાગે કે હા બહુ સરસ. અંદરથી એને પસ્તાવો જ થાય. અંદરથી એને એમ થાય કે મારાથી ખોટું થઈ ગયું. અગર જાગૃત છે વ્યક્તિ તો એ ક્રોધ કર્યા પછી અંદરથી પસ્તાય. અને તો ઈ જે પાછળના ભાવ આવ્યા એને ભાવ કહેવાય. એક ક્રિયા થઈ રહી છે, એક ક્રિયા કર્યા પછી તમને જે ભાવ, તાત્કાલિક ભાવ તમને આનંદ આવ્યો, તમને સંતોષ થયો, તમને અસંતોષ થયો, તમને અંદરથી કઈક અધૂરું ખૂટતું હોય એવું લાગ્યું, તમને પશ્ચાતાપ થયો, તો આ બધા ભાવ છે. અને આ ભાવથી તમને જે મળ્યું, શું મળે? જાણકારી મળી, અથવા તો તમને અલગ અટેચમેન્ટ તમને દૂર કરવાનો અવસર મળ્યો, તો આ બધી ઉપલબ્ધિઓ કહેવાય. સમજાણું? હવે આપણે એક એક સમજશું ને એટલે આવડી જશે બરાબર. ખાલી અત્યારે તમને 3 ચીજ સમજાણી કે ન સમજાણી? એક ક્રિયા, એક ભાવ અને એક ભાવથી મળતી ઉપલબ્ધિ. જી સ્વામી. બરાબર છે? હાજી. આગળ વધુ કે? જી જી. પારિણામિક ભાવ રિઝલ્ટ નથી. હા, નિષ્પન્નતા એટલે પ્રાપ્તિ છે. શું મને સમજાણું નહીં તમારું, શું કયો છો? ક્રિયા પ્રોસેસ ક્રિયા આપણા અને પ્રોસેસ જીવના ભાવ અને એ પછી ઉપલબ્ધ શું થયું, પ્રાપ્તિ શું થઈ, એની યસ, એ નિષ્પન્ન ભાવ. અને ઉપશમ ભાવ કે ક્ષાયિક ભાવમાં પ્રાપ્તિ શું થાય? તો કે અનંતું સુખ, અનંતું સંતોષ. ઉપશમ ચારિત્ર એટલે શું? એ ચારિત્ર થી તમને શેની પ્રાપ્તિ થાય? તો કે તમે આપણો નવા વિડીયો કસાયો બંધ જાગે, આપણા કસાયો ઉપશમમાં રહે. કસાયો ઉપશમમાં રહે એનો અર્થ થાય કે આપણને ક્રોધ ના આવે. હા, એવી ચીજો આપણી ના આવે તો આપણી આ સાધના છે. ઉપશમ તમે આપણો વિડીયો ચારિત્ર બંધ છે. એટલે આપણે નામ ભલે આપીએ ઉપશમ સમ્યક, તો કે ઉપશમ ચારિત્ર કે, પણ ઉપશમ સમ્યક્ત્વ એટલે શું? હા, તો કે થોડા સમય માટે આપણા ભાવોમાં, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં એક બેલેન્સ ભાવ આવે. કોઈના જ પ્રત્યે ફરિયાદ નહીં, કોઈના પ્રત્યે પૂર્વગ્રહ નહીં, કોઈના પ્રત્યે પક્ષપાત નહીં, સર્વ પ્રત્યે અભેદ ભાવ, સર્વ પ્રત્યે આત્મીય ભાવ, પણ થોડી વાર પૂરતો જ છે. તો આને કહેવાય ઉપશમ સમ્યક્ત્વ. આ નિષ્પન્ન ભાવ છે. નિષ્પન્ન ભાવ થાય તો તમારું રિઝલ્ટ શું આવે? તો કે રિઝલ્ટ એ આવે કે તમને બધા ઉપર સમત્વ ભાવ રે. તમને કોઈના પ્રત્યે પૂર્વગ્રહ પક્ષપાત ના આવે, તમને કોઈના પ્રત્યે ફરિયાદ ના આવે. તમે જ્યાં જુઓ ત્યાં તમને સારું, સાચું, સવળું અને સીધું જ દેખાય. તમારામાં ઉપયોગ મૂલક દ્રષ્ટિ ખીલે. તો આ બધા રિઝલ્ટ છે. તો આ બધા રિઝલ્ટ ને તમે એક જ શબ્દ કેવો હોય તો શું કહેશો? તો કે ઉપશમ સમ્યક્ત્વ. ઉપશમ સમ્યક્ત્વ આ ઉપલબ્ધિ છે.
હા, તો એનાથી આપણને શું મળે છે? તો કે આપણને સમજવા મળે, બેલેન્સ કરવાનું મળે. હા, આપણે પૂર્વગ્રહ પક્ષપાતથી મુક્ત થઈએ, આપણી દ્રષ્ટિ સવડી બને, નિર્મળ બને. આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને યથાર્થ વસ્તુના દર્શન થાય. તો આ પ્રાપ્તિ છે. સમજાણું? નહીતર જોતા હતા તો આપણને યથાર્થતાના દર્શન નહોતા થતા. ખોટું હોય તો સાચું લાગતું હતું, સાચું હોય તો ખોટું લાગતું હતું. સમત્વ નહોતું રહેતું. તરત જ આપણને અંદરથી ઉહાપો થઈ જતો, આમ કેમ, આમ કેમ, આમ કેમ થયું. એની જગ્યાએ આપણા ભાવો શાંત બની ગયા. આ ઉપલબ્ધિ કહેવાય. સમજાણું? જી સ્વામી. સમજાણું કે નહીં સમજાણું? અને સ્વામી સામે જી સ્વામી. પક્ષે નેગેટિવિટી નિષ્પન્ન ન થઈ શકે ને એ જ રીતે હા? સામે પક્ષે નેગેટિવિટી પણ નિષ્પન્ન થઈ શકે ને કે એ ઘટનાના અંતે. નેગેટિવિટી નિષ્પન્ન થઈ તો એના અવદયિક ભાવમાં જશે, તો એનો ભાવ હા, સમભાવ નહીં રહે. એટલે આ એ આ ચાર અવદયિક ભાવ ભાવમાં નહીં વહી જશે. હા, આવે. એટલે આપણે એકદમ બેલેન્સ ન કરી શક્યા. આપણામાં પૂર્વગ્રહ આવી ગયો, આપણામાં પક્ષપાત આવી ગયો, આપણામાં ફરિયાદ આવી ગઈ, આપણે કોઈના દોષ જોવા માંડ્યા. તો આ બધા ઉદય ભાવો છે. તો એનાથી શું થશે? તો કે એનાથી કાં આપણી દ્રષ્ટિ બગડશે, કાં આપણું આચરણ બગડશે, કે નહીં? આખર તો ઉપલબ્ધિ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપની જ આવશે, બીજી તો કઈ નહીં આવે. 4 5 જ્ઞાન, દર્શન, તો આ બધી પ્રાપ્તિઓ છે. આપણે એક એક ભાવ શીખતા જશું, આગળ આવશે જ. હા, આપણે વધારે અત્યારે ઊંડા ન જવું હોય તો ખાલી અત્યારે આપણે ભાવ સમજી લઈએ. પછી ઈ ભાવથી આગળના બીજા સૂત્રમાં એના ભેદ આવશે. એ ભેદ ઈ જ છે કે તમને ઈ ચીજથી કઈ વસ્તુ મળે, એનાથી શું પ્રગટ થાય, એ કઈ વસ્તુ ઉપર અસર કરે. બરાબર છે? જી તો આજે સ્વામી. આપણે આ સૂત્રને સમજવાની કોશિશ કરીએ. ખાલી શું કે ભાવને સમજવાની કોશિશ કરીએ. નિષ્પન્ન ભાવને પ્રક્રિયાને અત્યારે એક બાજુ મૂકી દો. તમને કન્ફ્યુઝ થાય છે. આમ તો સીધી વાત છે. તમને કન્ફ્યુઝ કેમ થાય છે એ મને કન્ફ્યુઝ છે. સ્વામી શરૂઆત છે ને એટલે એવું લાગે છે. હસીતભાઈ નેગેટિવ હા, માં વયા ગયા તો એકડે એક થી શરૂઆત કરવી પડશે. હા, હા. સ્વામી એટલે સ્વામી બોલો. ઔદયિક ભાવ આપણને નેગેટિવિટી તરફ દોરી જાય અને ઉપસમ છોપસમ ક્ષાયિક બધા આપણને સંકિત તરફ દોરી જાય એવું. આત્માની તરફ લઈ જાય, આપણને વસ્તુના સ્વભાવ તરફ લઈ જાય. બરાબર છે. સ્વામી આને પ્રેક્ટિકલમાં જોવું હોય તો કેવી રીતે જોઈએ આપણે? હા, સપોઝ કાંઈ પ્રેક્ટિકલ આને કેવી રીતે કરીએ? જો આપણી સામે કોઈ પણ નિમિત્ત ઉદય તો આવશે કે નહીં આવે? હા હા આપણી સામે સતત આવી રહ્યો છે ઉદય. હા બરાબર. હવે હા એ ઉદય આવી રહ્યો છે, આપણું ચૈતન્ય એને જાણવાને જોવાનું પારિણામિક ભાવ કરે છે. હા ચૈતન્યત્વ એ પારિણામિક ભાવ છે. એ શું કરશે? તો કે જે આવશે એને જ જોશે. હા પણ જોયા પછી વળવું તો ઔદયિક ભાવ. જોયા પછી તટસ્થ રહેવું. હા હા, તો એમાં 3 ભાવ આવશે. કાંઈ ઉપસમ હશે, કાંઈ ક્ષાયિક હશે ને કાંઈ સાયોક્ષમિક હશે. કેવો હમ તમારો પુરુષાર્થ છે એના ઉપર ડિપેન્ડ કરે. જી સમજાણું? હા અને તો હા કર્મ ઉદયમાં આવ્યું એ ઔદયિક ભાવ બધાની સામે છે. હા પણ ઔદયિક માંથી તમારે ઔપશમિકમાં જવું, ક્ષાયિકમાં જવું, સાયોપશમિકમાં જવું કે પાછું ઔદયિકમાં જ જવું, એ તમારા હાથમાં છે. ઓકે આપણા ભાવના પરિણામ. અને એટલે કર્મનો પુરુષાર્થ ઉદય ચાલુ છે. અગર તમે માપો એમાં ઉપશમ કરવાની કોશિશ કરો, ઉપશમ કરવું એટલે શું? તો કે તમે કોઈ પ્રતિક્રિયા નહીં કરો, ખાલી એને જાણવાની ને જોવાની કોશિશ કરો. મન વચન કાયાથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા નહીં કરો. આ પ્રોસેસ છે.
ને આપણો પુરુષાર્થ ભાવ ઉપર હોવું જોઈએ ને. પ્રયાસ કહો, પુરુષાર્થ કહો, આ પ્રોસેસ કહેવાય. હા, પણ એટલે મારે કેવા ભાવ કરવા છે એ પછી ભાવમાં જ હશે ને. કેવા ભાવ કરવા છે એ તમે process. પ્રક્રિયા કરશો પેલા. ભાવ પ્રોસેસ. નહીં ઓકે. થાય. હા 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 કરતા કરતા ક્યારેક તમે ભળી જશો, ક્યારેક પાછા આવશો, ક્યારેક ભળી હા જશો, હા ક્યારેક પાછા આવશો. હા હા આવું પાપા હા પગલી આપણી ચાલ્યા જ કરશે. હા હા અને એમ ચાલતા ચાલતા આપણા પગ સ્થિર થઈ ગયા કે આપણને 48 મિનિટ સુધી કોઈ હા પણ પ્રક્રિયાની આપણે પ્રતિક્રિયા નથી કરી. ઓકે, ઈ ભાવ અને થઈ આપણને અંદરથી જે આહલાદક ભાવ, અંદરથી જે હા પ્રસન્નતાનો ભાવ, અંદરથી જે આપણને આત્માના અનુભવની એક લહેર આપણને અંદરથી ઉઠી અને આપણને હાશ જે અંદરથી અનુભૂતિ થઈ, એ અનુભૂતિને ઉપશમ સમ્યત્વ અથવા તો ઉપશમ ચારિત્ર કહેવાય, કારણ કે ટેમ્પરરી છે. એટલે હા 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 અગર એ ટકી ગઈ તો ક્ષાયિક પણ થઈ જાય. જી જી સમજાઈ ગયું એકદમ. આવજા આવજા કરે છે તે સાયોક્ષમિક પણ હોઈ શકે. સમજાય તમને? જી જી સ્વામી. તો એની માટે આપણે પ્રક્રિયા કરવી પડે. આપણે મનથી નક્કી કરવું પડે કે ભાઈ ગમે તેવું કર્મ ઉદયમાં આવશે, મારી સાધના. પછી સાધનાને તમે પ્રક્રિયાને સાધના નામ આપો, પ્રક્રિયાને તમે જાગૃતિ નામ આપો, અવેરનેસ નામ આપો, તમારે નામ જે પણ આપવા છે એ આપો. પુરુષાર્થ નામ આપો, પ્રયાસ નામ આપો, તમારે જે નામ આપવું, પણ એ બધી જ પ્રક્રિયામાં જાય. પ્રક્રિયામાં. હા અને એ કરતા 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 તમે ઠરાવ સુધી પહોંચો. હા એક ઠરાવ સુધી પહોંચ્યા કે પછી તમારી સામે પરિસ્થિતિ આવે પણ તમે ઠરાવ પર આવી ગયા છો, એટલે તમને પછી હવે હલાવી ન શકે. હા આ ભાવ છે. હમ અને એ ભાવ જેવા આત્મામાં જાગે તો તમને અંદર કોઈને કોઈ ગુણની પ્રાપ્તિ થાય, કોઈને કોઈ એક અવસ્થાની અનુભૂતિ થાય. તો અનુભૂતિ થવી આ પરિણામ છે. પરિણામ. જી સ્વામી, એકદમ ક્લિયર. થેન્ક યુ. ભગવાનનો આભાર, આપ બધાનો આભાર. સ્વામી, હા, આપનો આભાર. ખૂબ સરસ સમજાવ્યું તમને, અલગ 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 એંગલ થી. પેલા છે ને ભાવ સમજી લ્યો, કઈ પણ મિક્સ કર્યા વગર. પછી ધીરે હા ધીરે જેમ જેમ આપણે આ અધ્યાયમાં આગળ વધશું, ઓટોમેટિક બધું ક્લિયર થવા મળશે. જી સ્વામી જી. આ તો શબ્દને સમજાવવા આપણે થોડાક આગળના સૂત્રોનો થોડોક સાર લીધો, પણ હા આપણે શબ્દોને સમજવાની કોશિશ કરશું. તો જી પેલું સૂત્ર છે ઔપશમિક ક્ષાયિક ભાવો. આ બે ભાવ છે, ઔપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ. પછી ઉપશમ અને ક્ષાયિક બે મિશ્ર એટલે સંયોગક્ષમ ભાવ. આ બધા શું છે? તો કે જીવસ્ય, જીવના સ્વતત્વ, જીવના પોતાના સ્વભાવ છે. જીવનો પોતાનો સ્વભાવ છે. અને ઔદૈક અને પારિણામિક, આ 5 પ્રકારના જીવના ભાવ છે, પોતાના સ્વભાવ છે. સમજાણું બરાબર? જી જી સ્વામી. ઉપશમ કોને કેશો? તો કે કર્મના ઉપશમ થવા, ઉપશમ કરવા, કર્મના ઉપશમ થવાથી આત્મામાં જે ભાવની પ્રાપ્તિ થાય એ ભાવને ઉપશમ ભાવ કહેવામાં આવે. ક્ષાયિક ભાવ કોને કહેવાય? તો કે કર્મના ક્ષયથી આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય એ ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. મિશ્ર ભાવ કર્મના ક્ષય અને કર્મના ઉપશમ બંને પ્રક્રિયાથી આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય એને મિશ્ર ભાવ અથવા તો સાયોગક્ષમિક ભાવ કહેવામાં આવે. બરાબર. ઔદૈક ભાવ
કર્મના ઉદય થવાથી આત્મામાં જે ભાવ વિભાવ જાગે એ ભાવને ઔદયિક ભાવ કે બરાબર. કસાય આવ્યો અને તમે કસાય કર્યો તો ઔદયિક ભાવ છે. કસાય આવ્યો પણ તમે પ્રતિક્રિયા ન કરી થોડાક સમય માટે તો ઔપશમિક ભાવ છે. અને એમ પ્રયત્ન કરતા 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 તમારા મનની અંદર એક વાત ફિટ બેસી ગઈ, પછી જિંદગી આખી તમે આ જ પ્રક્રિયામાં છો કે ગમે એવા ઉદય આવે પણ તમે પ્રક્રિયા છે. સમજાણું તમને? અને પારિણામિક કર્મના ઉદયથી થતા જે ભાવ એને ઔદયિક ભાવ કહેવાય. કર્મના ઉદય થવા ઉપર એમાં ન ભળો એને ઉપશમ કરવાના ભાવ એ ઔપશમિક ભાવ છે. બરાબર. તો એ કર્મ ઉપશમ કરવાની પ્રક્રિયા છે. એનાથી તમને શું મળશે? તો કે ઉપશમ ભાવની પ્રાપ્તિ મળશે. અને પારિણામિક ભાવ જીવના દરેક દ્રવ્યના પોતપોતાના સ્વાભાવિક પરિણમનથી જે ભાવ જાગે એ ભાવને પારિણામિક ભાવ કહેવાય. જેમ કે ચૈતન્યત્વ આ પારિણામિક ભાવ છે, જડત્વ આ પૂતગલનું પારિણામિક ભાવ છે. બરાબર. તો પારિણામિક ભાવ એટલે દ્રવ્યનો પોતાનો મૂળભૂત સ્વભાવ, આ પારિણામિક ભાવ. એમાં કોઈ જ કારણ નથી, ન કર્મ કારણ છે, ન ઉપશમ, ન સંયોગક્ષમ, કઈ જ કારણ નથી એની મેળે. કર્મ ઉદયમાં હોય તો પણ એ હોય, કર્મ સંયોગક્ષમ ઉપસમક્ષમમાં હોય તો પણ એ ભાવ હંમેશા રહે. એને પારિણામિક ભાવ કહેવાય. કર્મનો ઉદય થાય તો પણ જીવ જાણવાનું છોડતો નથી, કર્મનો ક્ષય થાય તો પણ જીવ જાણવાનું છોડતો નથી. તો આ ચૈતન્યત્વ છે એ પારિણામિક ભાવ છે. બરાબર. તો આ 5 પ્રકારના ભાવ એ જીવનો સ્વભાવ છે, જીવનું તત્વ છે. પછી કોઈ તત્વ થોડાક સમય પૂરતું હોય અને કોઈ પરમેનન્ટ હોય. એટલે કોઈ અનાદિ અનંત હોય, કોઈ અનાદિ શાંત હોય, કોઈ સાદી શાંત હોય, કોઈ સાદી અનંત હોય. હવે આપણે એ જોવાનું છે કે ઉપશમ ભાવ આ 4 માંથી કયા ભાવમાં આવે? અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી અનંત કે સાદી શાંત? 5 ભાવો આ 4 માંથી કયા ભાવમાં આવે એ આપણે જોવાનું છે. આપણો સમય થઈ ગયો છે એટલે આ વાત આપણે હવે અવસરે રાખશું. જી સ્વામી. હા જી સ્વામી. હા. ખાલી આજે આપણે જે એને પાગોળવાની કોશિશ કરજો તો નેક્સ્ટ ક્લાસમાં આપણને ઈઝી પડશે. હા હા સ્વામી. આ બધા ભાવોને આપણે 4 ભાંગામાં ઉતારવાના છે કે કયો ભાવ અનાદિ અનંત હોય, કયો ભાવ અનાદિ શાંત હોય, કયો ભાવ સાદી અનંત હોય, કયો ભાવ સાદી શાંત હોય. જી સ્વામી. જમવાઈદમ પચ્ચામિદમ નખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ લુઠ્ઠુપડિથિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ વસજ્જાએ સજ્જાયમ સજ્જાએ સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યોગો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણૈ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિદ્દેવી. ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો. હરિયાણંગ નમો વસાયાણંગ નમો લોહે સર્વ સાહુણંગ
એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો મંગલાનાં ચ સુપ્રેસે પરમં ભવૈ મંગલમ. To workplace lives successfully with camera so that others can see drive. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે સાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણી અંત. મોક્ષ તણા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર સરણી કોઈ જે નર નારી આરાધે. અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા સદાય મનવાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ જય. જી જય. આપ બધાને ગુરુ ખૂબ ખૂબ મહારાજ જય. ધન્યવાદ. આપનો સ્વામી ખૂબ ખૂબ આપનો આભાર ખૂબ સ્વામી. આભાર સ્વામી. સ્વામી આપને આવી આપનો તબિયત આભાર. હોવા છતાં ક્લાસ લીધો આવજો. આપે. થેન્ક યુ ઘણો આભાર. થેન્ક યુ આભાર. હા, બધાને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સ્વામી સ્વામી. તબિયત સાચવજો. હવે હા જી. હવે ક્યારે છે ક્લાસ સ્વામી? અ, જોઈએ શુક્રવારે. કાલે મને કાલે હશે તો લેવાની કોશિશ કરશું. જી જી સ્વામી. સ્વામી. હા, હવે પછી અમારી વિહાર યાત્રા શરૂ થાય છે એટલે જેમ જેમ મને અનુકૂળતા રહેતી જશે એમ એમ તમને મેસેજ આપતી જઈશ. તો એ રીતે પાઠ માટે બધા એલર્ટ રહેજો. હા, જી એક જી સ્વામી. ગુરુવાર અને રવિવાર સિવાય ગમે ત્યારે પાઠ લઈએ. હમ. હા સ્વામી. સ્વામી. અને આત્મામાં રહેજો જી સ્વામી. સ્વામી. હાજી, આપણો સાતામાં રહેજો તત્વાર્થનો ક્લાસ વિહાર હોય મંગળ. તો સવારે ન લેવાય તો આગળ પાછળના દિવસોમાં એડજસ્ટ કરી લેશું. હા હા હા. જી સ્વામી. હાજી, નથી ભલે જી બધાને જય સ્વામી. જિનેન્દ્ર. નથી નંબર. હા જય જિનેન્દ્ર. સાતામાં રહેજો સ્વામી. ચાલો બધાને જય જિનેન્દ્ર. જય ઉર્મિલાબેન, હા આ તમારી પાસે તત્વાર્થ સૂત્ર આખું પણ છે કે? એટલે એક એક આવ્યું છે તો નાખ્યું છે ના, કાલે. એક એક નહીં, આખું હોય ને તો એક સાથે પછી ડાઉનલોડ કરી શકું હું. હવે એ તો પૂછી જોઉં છું સ્વામીને. સ્વામી પાસે આવ્યું છે. અચ્છા, જો પૂરું હોય ને તો એક સાથે તો પછી એ સરખી રીતે ફાવે લેવું કરવું. ઓલું શું આ પછી ખ્યાલ ના આવે ને આપણને ઓપન કરવું હોય તો. પણ આ બીજું અધ્યાય આખું છે ને? હા, પણ એટલે જેટલા અધ્યયનથી એક સાથે હોય ને તો શું આ ક્લાઉડમાં હું સ્ટોર કરી છે ને શકું એમ. કન્ફ્યુઝિંગ છે કારણ કે બહુ બધા પેજ છે એમાં વચ્ચે વચ્ચે બધું કન્ફ્યુઝ છે એટલે સ્વામી કે એક એક અધ્યાય નાખો તમે એટલે મેં એક અધ્યાય ગૂગલ માંથી કાઢ્યું તો અચ્છા, કેમ કે ગૂગલ માં જશો ને તો એમાં મને લાગે છે મળી જશે. મારી પાસે આખું આવશે તો હું નાખી દઈશ. પણ પેલું પણ મેં ડાઉનલોડ કર્યું નથી. આ બીજું છે એ આજે કાલે મને મળ્યું એટલે આપણે તમે નાખ્યું ત્યારે. પણ પેલું હા તો છે જ નહીં મારી પાસે, મને ખ્યાલ છે. લાસ્ટ પહેલું અધ્યાય તો છે જ ને? ના, મારી પાસે મેં નહોતું ત્યારે મને ખ્યાલ નથી, મારી પાસે નથી. ઓકે, તો એ મારી પાસે હશે તો હું તમને નાખી દઉં છું. ના, એમને મને અડધું નથી જોતું. જો આખું હોય ને તો જ આપજો હવે. ઓકે ઓકે, હમ, શોધીને આપું છું. હા, તો જ હું પછી એટલે આમાં નાખી દઉં. મારું પીડીએફ આખી એની હોય ને પૂરું તત્વાર્થ સૂત્રનું તો હું સ્ટોર કરી શકું તો ફાવે, નહીં તો ભલે આ છે ભલે ને ન ફાવે મને. ભલે. હા, ચાલો, થેન્ક યુ. ચાલો જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર જય બધાને. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.